હાલો અમુક ટાઈમ તો મને એવો વિચાર આવે કે તારા શું વખાણ કરું. હે એટલી બધી સારી છે હું? અરે વખાણ નહીં કરતો તારા, તને પૂછું હું કે શું વખાણ કરું તારા. તારામાં એવું કઈ છે જ નહીં કે જે વખાણ કરવા લાયક હોય. જાણે તમને ખબર જ છે કે 200-250 રૂપિયામાં ઘર ના ચાલે તો તમે વધુ કમાવાનું ચમ નહીં કરતા? હા તો એમ તો તને ખબર છે ક્રીમો લગાવવાથી તું ધોરી નહીં થવાની, તોય નહીં લગાવતી તું. હવે જાઓ ને સાના માના, તમારા કરતા તો મારો ભાઈ હારો. શું તંબુરો તારો ભાઈ હારો? તારા ભાઈ કરતા તો તારા ગામની ભેંસુ હારી. કમસે કમ એમને વરસમાં 3 વખત જોવા તો આવે કોક. તારા ભાઈને કોઈ હોજ્યો ભાઈ જોવાય નહીં આવતું. હાલો ભાઈ હાલો હારો હોત તો સંબંધ ના થઈ ગયો, તરતરી પર સુધી માટા પડતા હોત. હે ભાવેશ શું કરો તમે? કઈ નહીં, તારી જે હારી વાતો હોય ને લખું. હે તો હે ને કોક દિવસ હે ને મારી ખરાબ વાતો થોડી લખો ને તો મને ખબર પડે કે હું જેટલી ખરાબ છું. આટલી બધી? આ તો લખીને જ રાખી છે, માગે એટલી જ રાહ જોઈ રહ્યો. વાંચ ને હવે. નહીં વાંચી. આટલું બધું કોઈ લખતું હોય? હોશિયારી મારે હે. અલી પોણી આખો દાડો શું મોબાઈલ લઈ લઈને પડી રહે? આમ ઘરની બહાર જા તો તને ખબર પડે કે દુનિયામાં શું શું ચાલે હે. ચા ભાટકવા જઈતી તું હવાની? મારી બેનપણી ઘરે જઈતી. તારો ઘરમાં ટાંક્યો જ નહીં રાખતો ને. તને એવું નહીં થતું કે હું ઘરમાં રહું? આ લોકોને શું થશે કે આમની સોડી હાથમાં જ નહીં? હજુ પણ 5 મિનિટ થઈ હે છે. 5 મિનિટ થઈ હે વારી. નકરું બાર રખડ રખડ જ કરવાનું જાણે હોય તાણે. અલી ભોંડી આખો દિવસ શું નાસ્તા ખા કરે હે અને પછી ખાવાના ટાઈમે ખાવાનું કહીએ એટલે કે મને ભૂખ નહીં લાગતી. પછી ચાઈ ભૂખ લાગે? આખો દાડો નાસ્તા ખા કરે તો. લે ખાઈ લે બેટા. માર નહીં ખાવ. હા બાર નાસ્તા કરીને આયા હશે, પછી ઘરનું ચાઈ ભાવે. અલી મમ્મી એવું નતું તું વિચારે એવું. હા અમે તમને મોટા જ એટલે કર્યા હે કે તમે અમને સામે જવાબ આપી શકો. હા આખા ગામમાં તો 1.5 ફૂટનો જીબડો લઈને ફરતી હોય અને અહીંયા ઘરે મમ્મી કઈક પૂછે ને તાણે તો મોઢામાં મગ ભર્યા ને એવી રીતે બેહી રહે. તાણ તો કશું બોલતા નહીં. અલી ફોડી ઉઠ ને, હું ફોડી આખો દિવસ પડી રહે કુંભકરણની જેમ. ઉઠવાની ખબર નહીં પડતી? અલી ભોંડી ચાહુદી મોબાઈલ મચડ કરીશ તું. અડધી રાત થઈ, આમ ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા. હુવાનું કર ને. હા હવે તો એને હું કંટાળી જઈ હું. હવે તો એને સહન જ નહીં થતું ને. મને તો એવું થાય ને કે હવે આ બધું મૂકીને મારે પિયર નાહી જવું. બકા તમે તમારું વિચારો હો કે તમે રિહાઓ, તમને કંટાળો આવે એટલે તમે પિયર જતા રહો. અમારું તો વિચારો કે અમારે ક્યાં જવાનું. આ તો તમે ગિરનાર જતા રહો. તમને કેમ કોઈ ના પાડીએ? જાઓ. એ ભાવેશ સારું કર્યું તમે આવી ગયા. એક કામ કરો ને, અહીંયા હોલમાં પોતું કરવાનું બાકી છે, પોતું કરી નાખો ને. હવે જાને સાની માની, હું તારો નોકર થોડોક પોતું કરું. શું બોલ્યા? હું ચા કઈ બોલ્યો? હું તો આ પોતું કરું ને જો.